નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું મતદાન સ્ટાફની કામગીરી વિશે। જે તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીની હાલ આયોજન ચાલી રહ્યું છે એમાં મતદાન સ્ટાફ એટલે કે પોલિંગના દિવસે કઈ રીતે કામગીરી કરવાની છે એક આખું આપણે બાયફર્ગેશન જેને કહેવાય નાનકડા વિડીયોમાં આપણે સમજીશું, જેથી કરીને કોને શું કામગીરી કરવાની ટૂંકમાં આપણાને ખ્યાલ આવી જાય। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે કેટલો મતદાન સ્ટાફ ફાળવવામાં આવવાનો છે। તો એનો ક્રાઇટેરિયા આપેલો છે, એમાં 600 થી 1000 જેવું મતદાન હોય તો 4 જણાનો સ્ટાફ ફાળવવામાં આવશે। એમાં 4ની અંદર પ્રિસાઇડિંગ અધિકારીનો પણ સમાવેશ કરી દેવામાં આવેલો છે। 1000 થી 1200 હોય તો 5 જણા અને 1200 થી વધુ હોય તો 6 જણાનો સ્ટાફ મળશે। હવે એની ગોઠવણી એટલે આપણે 4 જણાનો જે સ્ટાફ છે એના મુજબ આપણે ચર્ચા કરીશું। મોટે ભાગે આટલું મતદાન બૂથમાં હોય છે। એટલે સૌથી પહેલાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો મતદાન મથકની અંદરની ગોઠવણીનો ફોટોગ્રાફ આપણે બતાવ્યો છે। ત્યાર પછી હવે મતદાન જ્યારે મોકપોલ કર્યા પછી આપણે શરૂ કરીએ, એકચ્યુઅલ મતદાન જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે લાઇનની અંદર જે મતદારો ઊભા હશે, જે પ્રથમ મતદાર લાઇનમાં આવશે ત્યારે પ્રથમ મતદાન અધિકારી એટલે PO1ના સંપર્કમાં આવે છે। સૌથી પહેલાં PO1 એટલે ટેબલ ઉપર બેઠેલા પ્રથમ મતદાન અધિકારી, એમણે એમનું ઓળખપત્ર માંગવાનું છે, ઓળખપત્ર જોવાનું છે અને એપિક છે કે પછી અન્ય પુરાવો છે વૈકલ્પિક, એ જે યાદી મતદાન મથક પર આપેલી જશે પ્રિસાઇડિંગને, કયા પુરાવા માન્ય રાખવાના, કયા ન રાખવાના સ્ક્રીન પર પણ આપણે બતાવીએ છીએ, પણ એમાં કોઈ ફેરફાર હોય જે તે તમારે ત્યાં લેટેસ્ટ આપેલી હોય એનો આપણે અનુસરવાનું છે। ત્યાર પછી મોટેથી મતદાર યાદી જે માર્ક કોપી એમની પાસે આપેલી છે, મતદાર યાદી જે છે એની અંદરથી મોટેથી એનો સિરિયલ નંબર બોલવાનો, જેથી બાજુમાં બેઠેલા PO2 પણ સાંભળી શકે અને નોંધી શકે અને સામે બેઠેલા એજન્ટો પણ એ નંબરને સાંભળી શકે કે મતદાર યાદીનો જે ક્રમ નંબર કયો છે। તો ત્યાર પછી એ બાબત નોંધશે, પછી એ કયો પુરાવો લઈને આવ્યા છે એની પણ નોંધ કરશે અને બીજું એક કામ કરશે કે પુરુષ કે સ્ત્રીના આંકડા પણ PO1 પાસેથી મળવા જોઈએ એમને નોંધ કરતું જવાનું છે। મતદાર યાદીમાં જે નામ છે એની નીચે અંડરલાઇન કરવાની, પુરુષની અંદર, સ્ત્રીની અંદર પણ અંડરલાઇન અને એમના જે નંબર છે ત્યાં ખરાની નિશાની અથવા તો રાઉન્ડ અથવા તો તમારી તાલીમમાં જે તે વિસ્તારમાં જે સૂચના હોય આ બાબતમાં એ કરવાનું થાય છે। એટલે PO1 પાસે આટલી કામગીરી છે અને ત્યાર પછી એ મતદાર આગળ વધશે અને PO2 પાસે જશે। ત્યાં જઈને શું કરવાનું છે એની વાત કરીએ તો PO2 એ PO1 એ જે મોટેથી બોલ્યા હોય તે નંબર એ રજિસ્ટર 23Kની અંદર નોંધશે। આપણે સ્ક્રીન પર બતાવીએ છીએ 23K રજિસ્ટર જે PO2 એ નિભાવવાનું છે, એની અંદર જેટલા મતદાર છે એમનો અનુક્રમ નંબર લખવાનો અને એમણે કયા જે પુરાવાથી મતદાન કર્યું એ પણ અંદર નોંધવાનું થાય છે અને એમની સહી કે અંગૂઠો પણ લેવાનો થાય છે। અને એ જે રજિસ્ટર છે એને આખરે એટલે મતદાનને અંતે કઈ રીતે બંધ કરવાની, નોંધ શું કરવાની એ પણ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આટલું મતદાન થયું, અહીંયા અટક્યું। અન્ય કોઈ બનાવ બને છે જે નિયમો જે અન્ય મતદાનની અંદર પ્રશ્ન ઊભા થાય એની પણ નોંધ એની અંદર કરવાની છે। એ આપણે એક વિડીયો આગળ બનાવેલો છે, એની અંદર આખું સમજાવ્યું છે કે કયા નિયમમાં શું લખવાનું, આમાં પણ બતાવેલું છે। ત્યાર પછી એ અનુક્રમ નંબર નોંધશે 23Kમાં અને એ મતદાર કાપલી પણ બનાવશે, એટલે PO1 જે બોલ્યા હતા એ કાપલીની અંદર પણ એ નંબર નોંધશે। 23K નિભાવવાનું, કાપલી પણ બનાવવાની અને અવિલોપ્ય શાહીનું નિશાન એમણે કરવાનું છે, ડાબા હાથની પહેલી આંગળી ઉપર કરવાનું એવું, એટલે આખી આંગળી એટલે છેક વેડાથી શરૂ કરી અને આખો નખ થાય એ રીતે કરવાનું છે। આટલું કામ એમણે કરવાનું। મતદાર સ્લીપ જે બનાવવાની છે એની પણ આપણે સ્ક્રીન પર બતાવેલી છે, એમાં મતદારનો ક્રમ નંબર 11 એટલે જેટલા મતદાર હોય એમાં 11 નંબરનો આ મતદાર છે અને એમનો મતદાર યાદીમાં કયો ક્રમ નંબર છે એ એની અંદર બતાવેલું છે। એટલે આ સ્લીપ 23K અવિલોપ્ય શાહી, આટલી બાબતો PO2 પાસે રહેશે। ત્યાર પછી મતદાર આગળ વધશે, PO3 પાસે જશે, એટલે એ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અધિકારી જેને કહેવાય એમની પાસે જે કંટ્રોલ યુનિટનો હવાલો હશે, એટલે કે એક જિલ્લાનું અને તાલુકાનું જે હોય તે એ પ્રમાણે એમની પાસે CU એટલે મતદાર જે આવે છે પહેલાં તો એમને જોવાનું અવિલોપ્ય શાહીનું નિશાન
એમને છે ભૂસાઈ તો નથી ગયું, જો ભૂસી દીધું હોય તો પછી એમને ફરીથી કરાવવાનું અથવા તો જે કંઈ પ્રિસાઇડિંગને રજૂઆત કરવાની. ત્યાર પછી એ નિશાન ચેક કરવાની અને ત્યાર પછી એમની મતદાર કાપલી એમની પાસેથી લેવાની. મતદાર કાપલી એમની પાસેથી લીધા પછી જ બેલેટ આપવાનું થાય છે. અને એ જે બેલેટ આપો છો, PO3ની આપણે વાત કરી રહ્યા છીએ, બેલેટ આપતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું, જિલ્લાનું બેલેટ અને તાલુકાનું બેલેટ બંને એ રીતે એમને આપવાનું થશે. અને અંદર જે મતદાર ગયા છે બંનેનું વોટિંગ કરીને આગળ વધે એનું પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે બીપ અવાજ એમનો આવ્યો કે નહીં. કારણ કે જ્યારે પછી પ્રિસાઇડિંગ એને ચેક કરશે આંકડા, ત્યારે મિસમેચ આવવું જોઈએ નહીં. કે 23 અંદર દાખલા તરીકે 222નું મતદાન થયું અને કંટ્રોલ યુનિટની અંદર જિલ્લામાં 222 ને તાલુકાની અંદર 220 બતાવે, આવા પણ પ્રશ્નો આવી શકે. એટલે એ ખૂબ જ ધ્યાન રાખી અને આ કામગીરી PO3 એ કરવાની છે કે કોઈ મતદાર મતદાન કર્યા વગર આગળ વધી ન જાય. અને જેની કાપલી પોતાના હાથમાં આવે ત્યાર પછી જ એનું બેલેટ આપવાનું. આ રીતની ખૂબ ધ્યાનપૂર્વક એમણે PO3 એ કામગીરી કરવાની છે. ત્યાર પછી જે પ્રિસાઇડિંગ અધિકારી છે એમણે મતદાન મથકની અંદર આખી મતદાન પ્રક્રિયાના એ ઇન્ચાર્જ રહેશે. કોઈપણ ફરિયાદ કે પ્રશ્નો સાંભળી એનો યોગ્ય નિર્ણય કરવાનો છે. મતદાન એજન્ટ દ્વારા પડકારવામાં આવેલા મતો અંગેનો નિર્ણય એમણે લેવાનો છે. કોઈ પણ કોમ્પ્લિકેશન ઊભું થાય તો એનો નિર્ણય પ્રિસાઇડિંગ અધિકારી કરવાનો અને જરૂર જણાય તો ઉપરી RO સાહેબ સુધી જેવો કંઈ બનાવ બન્યા હોય પ્રમાણે કોન્ટેક્ટ કરવાનો થાય છે. પ્રિસાઇડિંગ અધિકારીએ કામગીરી જે કરવાની છે આગલે દિવસથી લઈને બીજા દિવસ સુધીની, એનો પણ આપણે એક સ્પેશિયલ વિડીયો મૂકીશું. તો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.